4માં બેઝિક ઇલેક્ટ્રિસિટીમાં અગાઉના લેસનમાં આપણે વિદ્યુતનું જે બેઝિક નોલેજ છે એના વિશે આપણે શીખી ગયા. હવે આજે આપણે યુનિટ 4ની અંદર લેસન નંબર 19 ફંડામેન્ટલ ટર્મ્સ ડેફિનેશન અને યુનિટ્સ વિશે આપણે શીખીશું. મિત્રો, ઇલેક્ટ્રિસિટી એ આજના યુગનું એક સૌથી ઉપયોગી એનર્જી છે. આપણા જે રોજબરોજનું જે જીવન છે એમાં ઇલેક્ટ્રિસિટી એક અભિન્ન અંગ છે. આ ઇલેક્ટ્રિસિટીને સૌ કોઈ જાણે છે, સૌ કોઈ તેનો ઉપયોગ કરે છે, પરંતુ આ ઇલેક્ટ્રિસિટી વિશે વધુ માહિતી લેવા માટે તેની સાથે સંકળાયેલા પદો, વ્યાખ્યાઓ અને એકમો વિશે જાણવું જરૂરી છે. આ પદો, વ્યાખ્યાઓ અને એકમો જો સમજાય તો આપણે ઇલેક્ટ્રિસિટી સાથે જે એના ઉપયોગ આધારિત જે ઉપકરણો છે એને આપણે સહેલાઈથી એને સમજી શકીએ. તેમજ ઇલેક્ટ્રિસિટી વિશે પણ આપણે સહેલાઈથી આપણે એની સમજણ પડે. તો મિત્રો, આજે આપણે લેસન નંબર 19 ફંડામેન્ટલ ટર્મ્સ ડેફિનેશન યુનિટ વિશે શીખીશું. મિત્રો, ઇલેક્ટ્રિસિટીને સમજવા માટે આપણે એનો જે પાણીનો પ્રવાહ છે એની સાથે આપણે એની સરખામણી કરીશું. આપણે સમજવા માટે બોર્ડ ઉપર બે ટાંકી આપેલી છે, ટાંકી 1 અને ટાંકી 2. બંને ટાંકીની અંદર પાણી ભરેલું છે. મિત્રો, તમે જોઈ શકો છો બંને ટાંકીની અંદર પાણીનું જે લેવલ છે એ એક સરખું છે. બંને ટાંકીનો જે લંબાઈ, પહોળાઈ અને એની જે અંદર ઊંડાઈ છે બધું સરખું છે, એટલે એક સરખી ટાંકી છે. તેમજ બંને ટાંકીને એક પાણીની પાઇપ સાથે જોડેલી છે. હવે મિત્રો, આ જો બંને ટાંકીમાં ને જોવામાં આવે પાણીનો પ્રવાહનો, તો બે ટાંકી વચ્ચે જે પાણીના દબાણનો તફાવત છે, એટલે કે બંને ટાંકીની અંદર પાણીનું લેવલ સરખું છે, એટલે બંને વચ્ચે જે પાણીનો દબાણનો તફાવત છે એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ 0 છે. અને પાણીનું વહેવા માટેનું માધ્યમ છે પાણીની પાઇપ, અને પાણીનો પ્રવાહ આમાં 0 થશે, એટલે કે એનું મૂલ્ય 0, એટલે કે પાણીનો પ્રવાહ વહેશે નહીં. એનું કારણ છે મિત્રો, કારણ કે બંને ટાંકી એક જ લેવલ પર મૂકેલી છે, તેમજ બંને ટાંકીની અંદર પાણીનું લેવલ પણ એક સરખું છે, એટલે બંને ટાંકી વચ્ચે ઉદ્ભવતો પાણીના દબાણનો તફાવત 0 છે. હવે જે પાણીનો જે પ્રવાહ વહે છે એ બંને ટાંકી વચ્ચેના પાણીના દબાણના તફાવતને કારણે વહે છે, પણ આયા કારણે પાણીનો દબાણનો તફાવત 0 છે, કારણ કે બંને ટાંકીમાં પાણીનું જે લેવલ છે એક સરખું છે અને બંને ટાંકી એક જ લેવલ પર મૂકેલી છે, એટલે અહીંયા પાણીનો પ્રવાહ 0 છે. હવે એવી જ રીતે આપણે એને વિદ્યુત સાથે જો સરખામણી કરીએ તો અહીંયા કને એક બેટરી આપેલી છે 12 વોલ્ટની, એનો આ પોઝિટિવ ટર્મિનલ છે અને નેગેટિવ ટર્મિનલ છે. હવે એમાંથી આપણે વાયર દ્વારા એક લેમ્પને સપ્લાય આપેલો છે. તમે મિત્રો જોઈ શકશો ફિગરની અંદર કે લેમ્પને પોઝિટિવ ટર્મિનલમાંથી જ બંને વાયરો આપેલા છે, એટલે કે અહીંયા કને લેમ્પને આપવામાં આવતું જે પોટેન્શિયલ ડિફરન્સ છે 0 છે, કારણ કે ફક્ત પોઝિટિવ એક જ ટર્મિનલમાંથી વાયર આપેલો છે, તો જે એટલે પોટેન્શિયલ ડિફરન્સ 0 થાય છે. માધ્યમ વાયર છે, એટલે કે પ્રવાહનો વ્યવહારનો જે માધ્યમ છે એ વાયર છે, તેમજ વિદ્યુત પ્રવાહ અહીંયા કને 0 થશે, એનું મૂલ્ય 0, એટલે કે આમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં, કારણ કે અહીંયા કને જે બંને ટર્મિનલ વચ્ચેનો જે ડિફરન્સ હોય પોટેન્શિયલ ડિફરન્સ એ 0 છે, કારણ કે આપણે એક જ ટર્મિનલમાંથી વાયર આપેલા છે, એટલે આની અંદર વિદ્યુત પ્રવાહ 0 થશે. હવે આગળ મિત્રો આપણે જે બંને ટાંકી છે, ટાંકી 1 અને ટાંકી 2, હવે એમાં આપણે જે ટાંકી 2 છે એનું આપણે લેવલ થોડું નીચું કરીએ છીએ, તો જે સપાટી આપણે એમાં થોડું લેવલ આપણે નીચું કરીએ, અને આ જે પાણીની પાઇપ છે એમાં પણ થોડું ફેરફાર કરી છે. આપણે 2 એલ્બા દ્વારા ટૂંકમાં આવી રીતે વળાંક આપી છીએ અને વચ્ચે એક પાણીનો વાલ્વ આપણે મૂકીએ છીએ. તો હવે મિત્રો આ કન્ડિશનમાં શું થશે કે હવે આ જે ટાંકી 1 છે એમાં જે પાણીનું દબાણ છે એ ટાંકી 2 માં રહેલા પાણીના દબાણ કરતાં વધુ હશે, એટલે બંને ટાંકી વચ્ચે પાણીના દબાણમાં તફાવત ઊભો થશે, એટલે જે ટાંકીમાં પાણીનું દબાણ વધારે હશે
તેમાંથી પાણીનો પ્રવાહ વહી અને બીજી ટાંકીમાં આવશે. એટલે ટાંકી 1 માં પાણીનું દબાણ વધારે હોવાથી એમાંથી પાણીનો પ્રવાહ આ નળ મારફતે ટૂંકમાં પાઇપ મારફતે આ ટાંકી 2 માં આવે છે. તમે જોવો છો પાણી ટાંકી 2 માં પાણી ભરાય છે. બરાબર. તો અહીંયા કને બે ટાંકી વચ્ચે પાણીના દબાણનો તફાવત એટલે પોટેન્શિયલ ડિફરન્સ અડધો છે. એટલે કે આપણે અડધા લેવલે આ ટાંકી રાખેલી છે એટલે અહીંયા ડિફરન્સ અડધો થાય છે દબાણનો તફાવત બરાબર છે પાણીના દબાણનો. બીજું માધ્યમ પાઇપ છે એટલે કે પાણીના વહેવા માટેનું માધ્યમ જે છે એ પાઇપ છે. પાણીનો પ્રવાહ છે એ પાણીની ટાંકી 1 માંથી ટાંકી 2 માં આવે છે. એટલે કે ટાંકી 1 માંથી પાણીનો પ્રવાહ વહી અને ટાંકી 2 માં આવે છે કારણ કે ટાંકી 1 માં પાણીનું જે દબાણ છે એ ટાંકી 2 માં રહેલા પાણીના દબાણ કરતાં વધુ છે. બીજું આ જે પાણીનો પ્રવાહ છે એને કંટ્રોલિંગ કરવા માટેનો વાલ્વ વાપર્યો છે વચ્ચે. આ વાલ્વને ઓપન કરવામાં આવે એટલે પાણીનો પ્રવાહ વહે છે પાઇપમાંથી. વાલ્વ બંધ કરવામાં આવે ત્યારે પાણીનો પ્રવાહ બંધ થાય છે. હવે મિત્રો આ જ કન્ડિશનને આપણે વિદ્યુત સાથે સંકળાવીએ તો અહીંયા આપણે 12 વોલ્ટની જે બેટરી આપેલી છે એમાંથી હવે પોઝિટિવ ટર્મિનલમાં થઈ આ વાયર દ્વારા લેમ્પને સપ્લાય આપવામાં આવ્યો છે. એવી રીતે એના નેગેટિવના રૂપમાં થઈ અને લેમ્પમાં આ રીતે વાયર આપવામાં આવ્યો જોડાણ આપવામાં આવ્યું છે. હવે આ જે પોઝિટિવ વાયર છે એમાં વચ્ચે સ્વિચ મૂકવામાં આવેલી છે. હવે અહીંયા કને આપણે જે લેમ્પની આપવામાં આવતું જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ પોટેન્શિયલ ડિફરન્સ 12 વોલ્ટ હશે. કારણ કે અહીંયા કને જે પોઝિટિવ ટર્મિનલ છે એનું વોલ્ટેજ +12 વોલ્ટ હશે, પોઝિટિવ 12 વોલ્ટ હશે. જ્યારે જે નેગેટિવ ટર્મિનલ છે એનું જે પોટેન્શિયલ છે એ 0 વોલ્ટ હશે. અને બંને વચ્ચેનું જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ બંનેનું જે આપણે બાદ કરીએ 12 - 0 એટલે 12 વોલ્ટ. એટલે આપણને પોટેન્શિયલ ડિફરન્સ 12 વોલ્ટ મળશે. હવે એક અને જે માધ્યમ છે પ્રવાહ વહેવાનું તો વાયર છે. આપણે પહેલામાં કન્ડિશનમાં પાઇપ હતી તો એક અને વાયર છે. વિદ્યુત પ્રવાહ તો વિદ્યુત પ્રવાહનું વહન પોઝિટિવ ટર્મિનલમાં થઈ લેમ્પમાં થઈ અને રિટર્ન થઈ અને નેગેટિવ ટર્મિનલમાં વહે છે. પાણીનો જે વિદ્યુત પ્રવાહનું જે વહન છે એ પોઝિટિવ ટર્મિનલ ટૂંકમાં થઈ લેમ્પમાં થઈ અને રિટર્ન થઈ અને પાછું નેગેટિવ ટર્મિનલ તરફ વહે છે. હવે આમાં જે કંટ્રોલિંગ સાધન છે એટલે કે આ વિદ્યુત પ્રવાહને કંટ્રોલિંગ કોણ કરે છે તો વચ્ચે સ્વિચ આપેલી છે. આ સ્વિચને ઓન કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એટલે વિદ્યુત પ્રવાહ વહે છે. સ્વિચને ઓફ કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહનું વહન થતું બંધ થઈ જાય છે. તો મિત્રો આવી રીતે આપણે અને પાણીના પ્રવાહ સાથે વિદ્યુતના પ્રવાહને સરખામણી કરી અને આપણે આને સારી રીતે સમજી શકીએ છીએ. હવે આગળ મિત્રો આપણે હું થોડુંક આમાં ફેરફાર કરું છું. આ જે પાણીની પાઇપ છે એનો જે હું ડાયામીટર છે એ ડાયામીટર હવે જોયા શું મેં ફેરફાર કર્યો છે કે જે આ કન્ડિશન હતી એમાં આપણે જે પાણીની પાઇપ છે એનો જે ડાયામીટર નાનો હતો, જો વ્યાસ નાનો હતો, નાની ડાયામીટરની પાઇપ હતી એ મેં બદલી અને જેનો વ્યાસ મોટો છે એવી પાઇપ ટૂંકમાં નાખી છે. બરાબર છે. તો હવે શું થશે આ કને કે પાઇપનો ડાયામીટર વધારવાથી આ જે પાણીનો પ્રવાહ છે એ વધારે રહેશે. બરાબર છે. તો હવે એની સરખામણી આપણે વિદ્યુત સાથે કરવામાં આવે તો વિદ્યુતમાં જે આપણે વાયરનો ઉપયોગ કર્યો છે એ વાયરને હું હવે
હવે જો મિત્રો અમુક પ્રમેય ટૂંકા કર્યો છે. આ જે વાયર ટૂંકમાં આપણે જેનો વ્યાસ પાતળો હતો એની જગ્યાએ મેં જાડા વાયરનો ઉપયોગ કર્યો છે. તો જાડો વાયર લેવાથી શું થશે કે એનો જે અવરોધ ઘટવાથી બરાબર છે આની અંદર વિદ્યુત પ્રવાહનો વહન વધારે થશે, એટલે આ જે લેમ્પનો જે પ્રકાશ છે વધુ પ્રકાશિત થશે. તો આવી રીતે મિત્રો અહીંયા કને આપણને ત્રણ બાબત જોવા મળી. પાણીમાં આપણે જોઈએ તો પાણીના દબાણનો તફાવત બરાબર છે, બીજું પાણીનો પ્રવાહ અને બીજું પાણીના પાઇપનો ડાયામીટર. તો જેવી રીતે પાણીમાં આપણે પાણીના દબાણનો તફાવત છે, તો વિદ્યુતમાંની આપણે સરખામણી કરીએ તો વિદ્યુતમાં જે પોઝિટિવ અને નેગેટિવ જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ પોટેન્શિયલ ડિફરન્સ કહી શકાય. આ કન્ડિશનમાં આપણે જે પાણીનો પ્રવાહ છે તો એની સરખામણી આપણે આમાં જે વિદ્યુત પ્રવાહ છે એની સાથે કરી શકાય. તેમજ આની અંદર જે પાણીના પ્રવાહને કંટ્રોલિંગ માટે જે વાલ્વ આપેલો છે તેવી જ રીતે અહીંયા કને આપણે વિદ્યુત પ્રવાહને કંટ્રોલિંગ કરવા માટે સ્વિચ આપેલી છે. હવે અહીંયા કને આપણે પાણીનો પ્રવાહ વધારે કરવા માટે પાણીના પાઇપનો ડાયામીટર મોટો કરી છે, એટલે કે વધારે વ્યાસવાળી પાઇપનો ઉપયોગ કરી છે. તો અહીંયા પણ આપણે જે વાયરનો આપણે ઉપયોગ કર્યો છે એ વાયરનો ટૂંકમાં જાડો વાયરનો ઉપયોગ કરવામાં આવે તો એનો અવરોધ ઘટવાથી ટૂંકમાં વિદ્યુત પ્રવાહ વધારે વહન થાય છે. તો આવી રીતે મિત્રો આપણે પાણીના પ્રવાહ સાથે વિદ્યુત પ્રવાહની સરખામણી કરી અને આપણે એને સરળતાથી સમજી શકીએ છીએ. હવે મિત્રો આગળ આપણે આને લગતા ઘણા બધા પદો છે એને આપણે આગળ વધારે સમજીશું. હવે મિત્રો વિદ્યુત સંબંધી જે અગત્યના જે ટર્મ્સ પદો છે એ આ પ્રમાણે છે. એમાં પહેલું છે વીજ ચાલક બળ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, બીજું છે વીજ સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ, ત્રીજું છે વીજ પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ, ચોથું છે કુલમ્બ, પાંચમું છે વીજ અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ, છઠ્ઠું છે વીજ વાહિતા એટલે કે કન્ડક્ટન્સ અને સાતમું છે વીજ વાહકતા એટલે કે કન્ડક્ટિવિટી. હવે મિત્રો આ બધા જ પદોને આપણે વારાફરતી સવિસ્તાર સમજીશું. તો એમાં સૌપ્રથમ જે પહેલું છે વીજ ચાલક બળ. સર્કિટમાં ઇલેક્ટ્રોને પસાર થવા માટે જે ઇલેક્ટ્રિક એનર્જીની જરૂર પડે છે, એટલે કે વાહકતારમાં ઇલેક્ટ્રોને ધક્કો મારવા જે ગતિમાન કરવા માટે જે બળ લગાવવામાં આવે છે એને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, શોર્ટમાં એને EMF પણ કહેવામાં આવે છે. હવે એની વ્યવસ્થિત જો વ્યાખ્યા આપવામાં આવે તો કે વીજ પ્રવાહને એક જ દિશામાં ગતિમાન કરનાર વીજ ચાલક બળ બરાબર છે એને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવામાં આવે છે. અથવા વીજ સોર્સ કે જેવા કે બેટરી જનરેટરના બહારના ટર્મિનલ પર લોડ જોડેલો ન હોય, એટલે કે સર્કિટ ઓપન હોય, જનરેટર કે બેટરી સાથે લોડ જોડવામાં ન આવેલો હોય ત્યારે તેના ટર્મિનલ ઉપર જે વોલ્ટેજ મળે તેને વીજ ચાલક બળ અથવા તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવામાં આવે છે. બરાબર છે. તેની સંજ્ઞા E તરીકે ઓળખવામાં આવે છે અને તેનો જે એકમ છે એ વોલ્ટ છે, જેને V સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. હવે આગળ બીજું પદ છે મિત્રો વીજ સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ, શોર્ટમાં એને PD પણ કહેવામાં આવે છે. જ્યારે સેલ, બેટરી, જનરેટર સાથે લોડ જોડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનું વહન થવાથી ટર્મિનલ વોલ્ટેજના લોડના આંતરિક અવરોધ અને વીજ પ્રવાહના ગુણાકાર જેટલો ઘટાડો થાય છે. બરાબર છે. આજે બેટરી કે જનરેટરનું જે ટર્મિનલ ઉપર આપણે જે વોલ્ટેજ માપીએ તો એ લોડનો જે આંતરિક અવરોધ હોય એ અને વીજ પ્રવાહનું મૂલ્ય જેટલો વીજ પ્રવાહ વહેતો હોય બરાબર છે એ બંનેના ગુણાકાર જેટલો ઘટાડો એના ટર્મિનલ વોલ્ટેજ ઉપર થતો હોય છે. એટલે કે લોડ જોડવામાં આવે ત્યારે ઓપન સર્કિટના પ્રમાણમાં સ્ત્રોત એટલે કે સાધનના ટર્મિનલ પર વોલ્ટેજ ઓછા મળે છે. તેથી વીજ સ્થિતિમાનનો તફાવત V બરાબર વીજ ચાલક બળ માઇનસ લોડ જોડતા વોલ્ટમાં થતો ઘટાડો એટલે કે એને વોલ્ટેજ ડ્રોપ IR પણ કહેવામાં આવે છે. સૂત્રની રીતે આપણે જોઈએ છીએ
તો V બરાબર E માઇનસ IR, જ્યાં V એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ, E બરાબર ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અને IR બરાબર વોલ્ટેજ ડ્રોપ, એટલે કે સાધન અને જે વાયરનો ઉપયોગ કરેલો છે સર્કિટમાં એમાં થતો વોલ્ટેજ ડ્રોપ. બરાબર છે. તો આવી રીતે મિત્રો વીજ સ્થિતિમાનનો તફાવત છે. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ તો સેલ, બેટરી કે જનરેટર સાથે લોડ જોડવામાં આવે ત્યારે તેના બહારના ટર્મિનલ પર જે વોલ્ટેજ મળે છે તેને વીજ સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ કહેવામાં આવે છે. તેનો એકમ વોલ્ટ છે. વીજ સ્થિતિમાનનો તફાવત V લોડ કરંટ અને લોડ અવરોધ પર આધારિત છે. એટલે કે સાધન સાથે જે લોડ જોડવામાં આવ્યો છે એ લોડ અને એ લોડમાંથી વહેતા કરંટ ઉપર વીજ સ્થિતિમાં તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ આધાર રાખે છે. જ્યારે વીજ ચાલક બળ એ અચળ હોય છે. એટલે વીજ સ્થિતિમાંનો તફાવત આપણે જોવા જઈએ તો એને માપવા માટેના જે એકમો છે એ નાના મોટા 4 એકમો છે. એટલે કે મેઇન જે એકમ છે એનાથી 4 મોટા એકમો છે અને 4 નાના એકમો છે. તો આપણે વોલ્ટની વાત કરીએ, એનું એકમ વોલ્ટ છે. તો વોલ્ટથી મોટો એકમ છે કિલો વોલ્ટ, એનાથી મોટો એકમ છે મેગા વોલ્ટ, એનાથી મોટો એકમ છે ગીગા વોલ્ટ અને એનાથી મોટો એકમ છે ટેરા વોલ્ટ. એવી રીતે વોલ્ટથી 4 એકમો નાના છે. પહેલો એકમ છે વોલ્ટથી નાનો એકમ મિલી વોલ્ટ, પછી છે માઇક્રો વોલ્ટ, પછી છે નેનો વોલ્ટ, પછી છે પાઇકો વોલ્ટ. તો આવી રીતે વોલ્ટથી 4 એકમ મોટા છે અને 4 એકમ નાના છે. હવે આ બધા જ એકમો વચ્ચે હજારનો સંબંધ હોય છે. એટલે કે દરેક એકમ એકબીજાથી 1000 ગણા મોટા કે 1000 ગણા નાના હોય છે. બાજુમાં જે ટેબલ આપેલું છે તેમાં તમને આ બધા જ એકમો વિશે વધારે ખ્યાલ આવશે. હવે મિત્રો આગળ છે વીજ ચાલક બળ ઉત્પન્ન કરનાર સ્ત્રોત. થોડા પ્રમાણમાં વીજ પ્રવાહ જે વીજ ચાલક બળ છે એ સેલ, બેટરી કે ડાયનેમો દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. જ્યારે મોટા પ્રમાણમાં જ્યારે વીજ ચાલક બળ ઉત્પન્ન કરવાનું થાય તો એ ડીસી જનરેટર કે ઓલ્ટરનેટરમાંથી ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. હવે આ વીજ ચાલક બળનું માપન, વીજ ચાલક બળને કેવી રીતે માપવામાં આવે છે? તો મિત્રો વીજ ચાલક બળને વોલ્ટ મીટરથી માપી શકાય છે. આગળ મિત્રો આપણે જ્યારે પણ બધા પ્રેક્ટિકલ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે આ વોલ્ટ મીટર કેવું હોય છે અને કેવી રીતે તેનાથી આપણે વીજ ચાલક બળને માપી શકીએ છીએ અને એના કનેક્શન કઈ રીતે કરવામાં આવે છે. મિત્રો આ વોલ્ટ મીટરને જે તે લોડનો સોર્સ એટલે કે જનરેટર હોય, બેટરી હોય કે સેલ હોય બરાબર છે એની સાથે એની સર્કિટની સાથે પેરેલલમાં જોડવામાં આવતું હોય છે. બાજુમાં એની ડાયાગ્રામ આપેલો છે, એનું કનેક્શન આપેલું છે વોલ્ટ મીટરનું કે કેવી રીતે વોલ્ટ મીટરનું જોડાણ કરવામાં આવતું હોય છે. હવે મિત્રો આગળ છે ત્રીજું પદ વીજ પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ. લોડના 2 છેડા વચ્ચે જ્યારે વીજ ચાલક બળ આપવામાં આવે છે ત્યારે તેમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે કે વીજ પ્રવાહ વહે છે. હવે જો તેની વ્યાખ્યા આપવામાં આવે તો કોઈપણ વાહકના આડછેદમાંથી એક દિશામાં પ્રત્યેક સેકન્ડે વહેતા ઇલેક્ટ્રોનના દરને વીજ પ્રવાહ કહેવામાં આવે છે. ફરીથી મિત્રો આપણે સમજી લઈએ. કોઈપણ વાહકના આડછેદમાંથી એક દિશામાં પ્રત્યેક સેકન્ડે વહેતા ઇલેક્ટ્રોનના દરને વીજ પ્રવાહ કહેવામાં આવે છે. અહીં કને ઇલેક્ટ્રોનનો દર આપેલો છે એટલે જે સમય આધારિત કેટલા ઇલેક્ટ્રોનનો પ્રવાહ જથ્થો વહે છે. બરાબર છે. તો આ રીતે એની વ્યાખ્યા છે. વાહકના આડછેદમાંથી દર સેકન્ડે પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. અથવા તો આગળ બીજી રીતે જોઈએ તો મિત્રો વાહકના કોઈ બિંદુમાંથી પ્રતિ સેકન્ડે 6.25 ગુણ્યા 1018 ઇલેક્ટ્રોન પસાર થાય તો તેને 1 એમ્પિયર વીજ પ્રવાહ કહે છે.
એટલે કે વાહક આપેલો હોય, દાખલા તરીકે આપણી પાસે આ વાહક છે, એનું આ એક બિંદુ આપેલું હોય, એક બિંદુથી 6.25 ગુણ્યા 1018 એટલા ઇલેક્ટ્રોન સંખ્યામાં બરાબર છે પસાર થાય તો તેને 1 એમ્પિયર વીજ પ્રવાહ કહેવામાં આવે છે. હવે આ વીજ પ્રવાહની જે સંજ્ઞા છે એને આલ્ફાબેટિક ઇંગ્લિશમાં કેપિટલ આઈ તરીકે લેવામાં આવે છે. વીજ પ્રવાહને જે માપવાનો એકમ છે એ એમ્પિયર છે, જેને એ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. હવે આ એકમના જેવી રીતે આપણે આગળ વોલ્ટમાં જોયું એવી રીતે એમ્પિયરથી 4 એકમો મોટા છે અને 4 એકમો નાના છે. બાજુમાં એનું ટેબલ બતાવેલું છે જેમાં તમને ખ્યાલ આવશે. તો એમ્પિયરથી જે પહેલો મોટો એકમ છે જેને કિલો એમ્પિયર કહેવામાં આવે છે, કિલો એમ્પિયરથી બીજો મોટો એકમ છે એને મેગા એમ્પિયર કહેવામાં આવે છે, એનાથી મોટો એકમ છે એને ગીગા એમ્પિયર કહેવામાં આવે છે, એનાથી જે મોટો એકમ છે એને ટેરા એમ્પિયર કહેવામાં આવે છે. એવી જ રીતે એમ્પિયરથી 4 નાના એકમો છે. એમાં પહેલો નાનો એકમ છે એને મિલી એમ્પિયર કહેવામાં આવે છે, બીજો નાનો એકમ છે મિલી એમ્પિયરથી એને માઇક્રો એમ્પિયર, ત્રીજો છે એને નેનો એમ્પિયર અને ચોથો એકમ છે એને પાઇકો એમ્પિયર કહેવામાં આવે છે. આ બધા જ એકમો વચ્ચે હજારનો સંબંધ છે. એટલે બરાબર છે, એટલે કોઈ એકમ છે એ 1000 ગણો પેલાથી મોટો છે તો બીજો કોઈ એકમ છે 1000 ગણો નાનો છે. ટૂંકમાં દરેક વચ્ચે 1000નો સંબંધ છે. મિત્રો ખાસ એક નોંધ લેવાની કે ઇલેક્ટ્રિક સર્કિટમાં જ્યારે સર્કિટ ક્લોઝ એટલે કે બંધ સ્થિતિમાં હોય અને સર્કિટમાં કદાચ શોર્ટ સર્કિટ હોય એ સમય દરમિયાન વીજ પ્રવાહનું વહન થાય છે. ઓપન સર્કિટમાં એટલે કે જો સર્કિટમાં વાયર ઓપન થઈ ગયેલો હોય, સ્વિચ ઓપન હોય કે પછી લોડમાં પણ ઓપન સર્કિટ હોય તો એવા સમયે વીજ પ્રવાહનું વહન થતું નથી. એટલે સર્કિટની ક્લોઝ સ્થિતિમાં અથવા તો શોર્ટ સર્કિટ સ્થિતિમાં જ વીજ પ્રવાહ વહે છે. ઓપન સ્થિતિમાં વીજ પ્રવાહનું વહન થતું નથી. હવે આ જે વીજ પ્રવાહ છે એનું માપન, તો મિત્રો વીજ પ્રવાહને માપવા માટે એમ્પિયર મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ એમ્પિયર મીટર પણ મિત્રો તમને આગળ જ્યારે પ્રેક્ટિકલ આવશે ત્યારે તમને જોવા મળશે કે એમ્પિયર મીટર કેવું હોય છે અને કેવી રીતે એના કનેક્શન કરી અને આપણે લોડમાંથી વહેતો જે વીજ પ્રવાહ છે એને માપી શકીએ છીએ. બરાબર છે. હવે આ એમ્પિયર મીટરને આપણે લોડની સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. બાજુમાં જે સર્કિટ બતાવેલી છે એમાં તમને ખ્યાલ આવશે કે એમ્પિયર મીટરના કનેક્શન કેવી રીતે કરેલા છે. હવે મિત્રો આગળ છે આપણું ચોથું પદ કુલમ. જ્યારે કોઈ વાહકને વીજ ચાલક બળ આપવામાં આવે છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થાય છે. આ ઇલેક્ટ્રોનમાં ચાર્જ હોય છે. આથી ઇલેક્ટ્રોન પસાર થવાથી વાહકના એક છેડાથી બીજા છેડા તરફ ચાર્જ વહે છે. આ ચાર્જને કેપિટલ ક્યુ આલ્ફાબેટિક ક્યુ વડે દર્શાવવામાં આવે છે. આ જે ચાર્જ છે એને માપવાનો જે એકમ છે કુલમ્બ છે. કુલમ્બ નામના વૈજ્ઞાનિકે આ જે ઇલેક્ટ્રોન ચાર્જની શોધ કરી છે અને એની આ જે માપવાની રીત શોધી છે એટલે એના નામ પરથી એનું જે એકમ છે એને કુલમ્બ તરીકે ઓળખવામાં આવે છે અને એની જે એકમની સંજ્ઞા છે એને કેપિટલ સી વડે દર્શાવવામાં આવે છે. હવે એની વ્યાખ્યા જોઈએ તો સર્કિટના કોઈપણ બિંદુમાંથી 1 એમ્પિયર વીજ પ્રવાહ દ્વારા 1 સેકન્ડમાં જે ચાર્જ ખસે તેને 1 કુલમ્બ ચાર્જ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ પણ ક્લોઝ સર્કિટમાં એના કોઈ પણ એક બિંદુમાંથી 1 એમ્પિયરનો વીજ પ્રવાહ પસાર થતો હોય રોજ 1 સેકન્ડ માટે, તો જે ચાર્જ ખસે છે તેને 1 કુલમ્બ ચાર્જ કહેવામાં આવે છે. તો અહીંયા કને કુલમ્બ ક્યુ બરાબર વીજ પ્રવાહ આઈ ગુણ્યા સમય ટી એનું સૂત્ર આપી શકાય. તો જે તમે જોઈ શકશો ક્યુ બરાબર આઈ ગુણ્યા ટી છે એમ્પિયર સેકન્ડ. બરાબર છે. આ જે ચાર્જ છે એનો એકમ જે છે માપવાનો એને એમ્પિયર સેકન્ડ કહેવામાં આવે છે. શોર્ટમાં એને કુલમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સમયને કલાકમાં લેવામાં આવે
તો તેનો મોટો એકમ એમ્પિયર અવર થશે. એટલે કે 1 એમ્પિયર અવર બરાબર 3600 AS અથવા તો 3600 કુલમ થાય. બરાબર છે. તો મિત્રો આ છે આપણે કુલમની વાત. કુલમ એટલે શું છે બરાબર છે, એને માપવાનું જે એકમ છે શું છે એના વિશે આપણને ખ્યાલ આવ્યો. હવે આગળ મિત્રો પાંચમું જે ટર્મ છે જેને વીજ અવરોધ કે વીજ પ્રતિરોધ તરીકે ઓળખવામાં આવે છે. વીજ પ્રવાહ પસાર થાય ત્યારે વાહકમાં રહેલા ગુણને કારણે તે વાહક વીજ પ્રવાહના વહેણમાં રૂકાવટ ઉત્પન્ન કરે છે. જ્યારે કોઈ પણ દાખલા કે આપણે આ કંડક્ટર એટલે કે વાહક છે, જ્યારે એમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે ત્યારે આ વીજ પ્રવાહ, આ જે કંડક્ટર છે એમાં એવો એક ગુણ હોય છે કે જે આ વીજ પ્રવાહનું વહન થતું હોય છે એનો હવે અટકાવ કરે છે, એમાં એ રૂકાવટ ઉત્પન્ન કરે છે, સહેલાઈથી વીજ પ્રવાહને પસાર થવા દેતો નથી. તો આ કંડક્ટર એટલે કે વાહકમાં રહેલો આવો જે ગુણ છે કે જે વીજ પ્રવાહના વહનમાં રૂકાવટ ઉત્પન્ન કરે છે એને વિદ્યુત અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. અને આ જે વિદ્યુત અવરોધ છે એની સંજ્ઞા કેપિટલ R છે. તેને માપવા માટેનો એકમ છે એને ઓહમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઓહમ નામના સાયન્ટિસ્ટે, વૈજ્ઞાનિકે ટૂંકમાં આની શોધ કરી હોવાથી એના નામ પરથી એનું જે માપવાનું એકમ છે એને ઓહમ તરીકે ઓળખવામાં આવે છે. એનું એકમ છે એનો સિમ્બોલ પણ બાજુમાં આપેલો છે. બરાબર છે. કઈ રીતે આપણે એને ગ્રીક સિમ્બોલથી દર્શાવી શકીએ છીએ. હવે મિત્રો આ જે એકમો છે અવરોધના એમાં પણ આગળ વોલ્ટ અને એમ્પિયરની જેમ ઓહમથી 4 મોટા એકમો છે અને 4 નાના એકમો છે. તો ઓહમથી મોટા એકમો જોવા જઈએ તો ઓહમથી પહેલો મોટો એકમ છે કિલો ઓહમ, બીજો છે મેગા ઓહમ, ત્રીજો છે ગીગા ઓહમ, ચોથો એકમ છે ટેરા ઓહમ. એવી જ રીતે ઓહમથી 4 એકમો નાના છે. પહેલો છે મિલી ઓહમ, બીજો છે માઇક્રો ઓહમ, ત્રીજો છે નેનો ઓહમ અને ચોથો છે પાઇકો ઓહમ. તો આવી રીતે ઓહમથી 4 મોટા એકમો છે અને 4 નાના એકમો છે. આ દરેક એકમો વચ્ચે આગળ બતાવ્યું એ પ્રમાણે જ 1000 ગણો સંબંધ છે. એટલે દરેક એકમ વચ્ચે 1000નો સંબંધ છે. ઓહમથી 1000 ગણો મોટો કિલો ઓહમ છે, કિલોથી 1000 ગણો મોટો મેગા ઓહમ છે. એવી જ રીતે ઓહમથી 1000 ગણો નાનો મિલી ઓહમ છે, મિલી ઓહમથી 1000 ગણો નાનો માઇક્રો ઓહમ છે. આવી રીતે 1000નો સંબંધ દર્શાવે છે. બાજુમાં એનું ટેબલ આપેલું છે એ તમે જોઈ શકશો. હવે મિત્રો આ જે વીજ અવરોધ છે એનું માપન, તો એને માપવા માટે ઓહમ મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો ઓહમ મીટરને માપવા માટે એને સમાંતરમાં, એટલે કે જેનો પણ આપણે અવરોધ માપવાનો હોય તેની સમાંતર એટલે કે પેરેલલમાં જોડવામાં આવે છે. પણ જ્યારે કોઈ પણ અવરોધનો, કોઈ વાહકનો અવરોધ માપવાનો હોય ત્યારે એને વીજ સપ્લાયથી એ સાધનને કે વાહકને છૂટું કરવું પડે. બરાબર છે. જો કોઈ પણ તમે વીજ સાધન છે કે કોઈ કંડક્ટર છે એ જો લાઈવ સર્કિટમાં એનું જોડાણ થયેલું હોય વીજ સપ્લાય સાથે, તો એનો અવરોધ માપતા પહેલાં એ સાધન કે એ વાહકને વીજ સપ્લાયથી એને છૂટું કરી દેવું પડે. પછી જ તમે ઓહમ મીટરથી એ વાહક કે વીજ સાધનનો અવરોધ માપી શકો છો. હવે મિત્રો આગળ વિદ્યુત સાથે સંકળાયેલી ઉપરોક્ત મૂળભૂત 3 રાશિઓ છે. એક વીજ દબાણ, બીજું છે વીજ પ્રવાહ અને ત્રીજું છે વીજ અવરોધ. બરાબર. હવે આ ત્રણેયના જે એકમો છે આપણે એની વ્યાખ્યા આપીએ ત્રણેયના એકમોની. તો પહેલું છે વીજ દબાણ છે જેનો એકમ 1 વોલ્ટ. તો કે 1 વોલ્ટ વીજ દબાણ કોને કહેવામાં આવે છે? તો કે જ્યારે 1 ઓહમ અવરોધવાળી સર્કિટમાંથી 1 એમ્પિયર વીજ પ્રવાહ પસાર કરાવી શકનાર વીજ દબાણના મૂલ્યને 1 વોલ્ટ વીજ દબાણ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ એક સર્કિટ આપેલી હોય કે જેનો અવરોધ 1 ઓહમ હોય અને એ સર્કિટમાંથી 1 એમ્પિયરનો વીજ પ્રવાહ પસાર કરવા માટે જે વીજ દબાણ આપવામાં આવે છે એ વીજ દબાણનું મૂલ્ય 1 વોલ્ટ કહી
શકાય. સૂત્ર જોઈએ આપણે તો 1 વોલ્ટ બરાબર 1 એમ્પિયર ગુણ્યા 1 ઓહમ. અથવા તો એને બીજી રીતે જોઈએ તો કે વાહકના એક છેડાથી બીજા છેડા સુધી 1 કુલંબ વિદ્યુત ભાર પસાર કરવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહી શકાય. હવે આગળ એ જ રીતે મિત્રો વીજ પ્રવાહનો એકમ જે એમ્પિયર છે તો 1 એમ્પિયર કોને કહી શકાય તો કે જ્યારે 1 ઓહમ અવરોધ ધરાવતી સર્કિટને 1 વોલ્ટનું વીજ દબાણ આપવામાં આવે છે ત્યારે તે સર્કિટમાંથી પસાર થતા વીજ પ્રવાહના મૂલ્યને 1 એમ્પિયર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી મિત્રો કે જ્યારે 1 ઓહમ અવરોધવાળી સર્કિટ એટલે કે જે ઇલેક્ટ્રિક સર્કિટનો અવરોધ 1 ઓહમ છે અને એ સર્કિટને 1 વોલ્ટનું વીજ દબાણ આપવામાં આવે તો તે સર્કિટમાંથી વહેતો વીજ પ્રવાહનું મૂલ્ય 1 એમ્પિયર છે તેમ કહી શકાય. બરાબર. એ જ રીતે મિત્રો આગળ છે 1 ઓહમ. જો કોઈ સર્કિટને 1 વોલ્ટનું વીજ દબાણ આપવામાં આવે ત્યારે તેમાંથી 1 એમ્પિયર વીજ પ્રવાહ પસાર થાય તો તે સર્કિટનું જે વીજ અવરોધ છે તેનું મૂલ્ય 1 ઓહમ છે તેમ કહી શકાય. એટલે કે 1 ઓહમ બરાબર 1 વોલ્ટ છેદમાં 1 એમ્પિયર. તો મિત્રો આવી રીતે એકમ આપણે 1 વોલ્ટ 1 એમ્પિયર અને 1 ઓહમની આપણે વ્યાખ્યા જોઈ, એના સૂત્રો પણ આપણે જોયા. બરાબર છે. તો મિત્રો હવે આગળ છે આપણું છઠ્ઠું જે પદ છે વીજ વાહકતા પણ કહી શકાય છે, જેને ઇંગ્લિશમાં કન્ડક્ટન્સ કહેવામાં આવે છે. તો અવરોધનું જે વ્યસ્ત પ્રમાણ છે એને વીજ વાહકતા કહેવામાં આવે છે. એટલે કે અવરોધ R છે એનું વ્યસ્ત પ્રમાણ એટલે કે ઉલટું એને વીજ વાહકતા કહેવામાં આવે છે. તો વીજ વાહકતા એટલે પદાર્થનો એવો ગુણ છે કે જેના કારણે એ પદાર્થ કે એ કંડક્ટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરાબર છે. એટલે વીજ વાહકતા એ કંડક્ટરનો એક એવો ગુણ છે બરાબર છે કે જેના કારણે તેમનામાંથી વિદ્યુત પ્રવાહ બરાબર છે પસાર થઈ શકે છે. હવે આ વીજ વાહકતાને કેપિટલ G સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને એને માપવાનો એકમ mho એટલે ગ્રીક સિમ્બોલ છે mho બરાબર છે, તમે બાજુમાં જોઈ શકશો બરાબર છે. એને એ રીતે સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે, ગ્રીક સંજ્ઞાથી. હવે એનું સૂત્ર તો કે વીજ વાહકતા G બરાબર 1 અવરોધ એટલે કે 1/R. હવે આપણે એક ઉદાહરણ લઈએ કે એક વાહકનો અવરોધ 20 ઓહમ છે તો તેનું કંડક્ટન્સ કેટલું હોય તો કે કંડક્ટન્સ G બરાબર 1/R બરાબર 1/R ની કિંમત મૂકીએ 20 એટલે બરાબર 0.05 mho થાય. તો આવી રીતે આપણે કંડક્ટન્સ શોધી શકીએ મિત્રો. હવે SI એકમ પદ્ધતિમાં તેનો એકમ સિમેન્સ છે બરાબર છે, જેને આપણે સંજ્ઞા S વડે દર્શાવાય છે. હવે આગળ છેલ્લું જે પદ છે મિત્રો 7મું વીજ વાહકતા કંડક્ટિવિટી. તો કે વિશિષ્ટ અવરોધના વ્યસ્ત પ્રમાણને વીજ વાહકતા કહે છે. તેને સંજ્ઞા સિગ્મા આનો જે સિમ્બોલ છે વડે દર્શાવવામાં આવે છે અને જેનો એકમ છે mho પર મીટર બરાબર છે. ગ્રીક સિમ્બોલ જે mho છે પર મીટર છે એટલે પર મીટર કેટલી વાહકતા બરાબર છે એટલે mho પર મીટર છે. SI એકમ પદ્ધતિમાં તેનો એકમ સિમેન્સ પર મીટર એટલે કે SI પર મીટર છે બરાબર છે. બાજુમાં એના મિત્રો સંજ્ઞા અને એકમો દર્શાવ્યા છે જે તમે જોઈ શકશો. તો મિત્રો આજે આપણે આ લેસન નંબર 19માં જે ઇલેક્ટ્રિસિટી રિલેટેડ સંબંધિત જે બધા પદો છે જેવા કે પોટેન્શિયલ ડિફરન્સ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વીજ પ્રવાહ,
વીજ વાહકતા અવરોધ, બરાબર છે. આ બધા પદો વિશે આપણે જોયું, એની વ્યાખ્યા વિશે આપણે સમજ મેળવી, તેમજ એને કેવી રીતે માપી શકાય છે અને તેના એકમો કયા હોય છે, બરાબર છે, એના વિશે આપણે સવિસ્તાર માહિતી મેળવી. તો અહીંયા આગળ મિત્રો આપણું આ લેસન 19 પૂર્ણ થાય છે. અસ્તુ, થેન્ક યુ.